Hello students, example number 24. We have completed 23 examples including exercise. Example number 24, let me read first and then I'll explain you. Example number 24 is, in a school there are 20 teachers who teach maths or physics. In a school there are 20 teachers who teach maths or physics. Of these 12 teach mathematics. Of these 12 teach mathematics. How many? 4 teach both physics and mathematics. 4 teachers teach physics and mathematics. How many teach physics? How many teach physics? This is your question. જો ક્વેશ્ચન સમજો, 20 ટીચર્સ એવા છે કે જે મેથ્સ ઓર ફિઝિક્સ ટીચ કરે છે, 12 ટીચર્સ એવા છે કે જે મેથ્સ ટીચ કરે છે અને 4 ટીચર્સ એવા છે કે જે મેથ્સ એન્ડ ફિઝિક્સ ટીચ કરે છે. બરાબર, તો આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ થશે? તો મેથેમેટિક્સનો એમ લીધો છે. લેટ એમ ડિનોટ સેટ ઓફ ટીચર્સ હુ ટીચ મેથ્સ, અને ફિઝિક્સનો પી લીધો છે. લેટ પી ડિનોટ સેટ ઓફ ટીચર્સ હુ ટીચ ફિઝિક્સ. ઓકે, ધીસ ઇઝ નંબર્સ 20 ટીચર્સ. નાઉ ઓર મીન્સ યુનિયન. ઓરનો મતલબ થાય યુનિયન, એટલે નંબર ઓફ મેથ્સ યુનિયન ફિઝિક્સ 20. મેથ્સ એટલે કે નંબર ઓફ મેથ્સ ટીચર, they are 12. ફિઝિક્સ એન્ડ મેથ્સ એન્ડ મતલબ ઇન્ટરસેક્શન. એન્ડ એટલે ઇન્ટરસેક્શન, ઓર એટલે યુનિયન, ધેટ ઇઝ 4. અને ફાઇન્ડ કરવાનું છે ફિઝિક્સના ટીચર, નંબર ઓફ ફિઝિક્સ. હવે એક વસ્તુ સમજો, મેથ્સના 12 ટીચર છે, ઇટ મીન્સ 12 ટીચર એવા છે કે જે મેથ્સ તો ભણાવે જ છે, એની સાથે જો ફિઝિક્સ ભણાવતા હોય તો પણ એ આમાં કાઉન્ટ થશે. સમજ? મેથ્સ ભણાવવાવાળા ટીચર, મેથ્સ ટીચ કરવાવાળા ટીચર 12, પછી એ બીજા સબ્જેક્ટ કરાવે કે નહીં કરાવે, ધેટ ઇઝ લીસ્ટ કન્સર્ન. મેથ્સ તો કરાવે છે એટલે મેથ્સમાં એને કાઉન્ટ થશે. પછી ફિઝિક્સ કરાવતો હોય તો એ ફિઝિક્સમાં બી કાઉન્ટ થાય અને મેથ્સમાં બી કાઉન્ટ થાય. એટલા માટે ધીસ ઇઝ એન્ડ, ફિઝિક્સ એન્ડ મેથ્સ, બે સબ્જેક્ટ ભણાવવાવાળા ટીચર 4. મેથ્સ ઓર ફિઝિક્સ, કાં તો મેથ્સ કાં તો ફિઝિક્સ ભણાવવાવાળા 20 ટીચર્સ. બરાબર. હવે જો નંબર ઓફ ફિઝિક્સવાળા કેટલા છે, તો જ્યારે બી બે સેટ હોય ને ત્યારે એક ઇક્વેશન તો તમારું આ આવશે જ, નંબર ઓફ એમ યુનિયન પી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એમ પ્લસ નંબર ઓફ પી માઇનસ નંબર ઓફ એમ ઇન્ટરસેક્શન પી. તો વોટ ઇઝ એમ યુનિયન પી નંબર? તો દેટ ઇઝ 20. નંબર ઓફ મેથ્સ 12 plus number of physics minus intersection both 4. 12 minus 4 8 plus 8 એમ જાય તો minus 8. So therefore number of physics 12. So final answer તમે શું લખશો? There are 12 teachers who teach physics. થઈ ગયું? સિમ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 25. એકવાર વાંચીએ. In a class of 35 students, 35 students નો ક્લાસ છે. 24 like to play cricket, 24 like to play cricket, 16 like to play football, 16 student like to play football. Also each student likes to play at least one of the two games. Each student એટલે બધા student likes to play at least one of the two games. At least one of the two games. How many students like to play both cricket and football? તો જો ટોટલ 35 સ્ટુડન્ટ્સ છે, એમાંથી 24 ને ક્રિકેટ ગમે છે, 16 ને ફૂટબોલ ગમે છે. તો બંને ગેમ ગમતી હોય એવા કેટલા સ્ટુડન્ટ? બરાબર, ટોટલ 35, એમાંથી 24 ક્રિકેટવાળા, 16 ફૂટબોલવાળા. હવે આ ક્રિકેટમાંથી અમુક એવા બી હશે કે જેમને ફૂટબોલ બી ગમતું હોય. બરાબર છે, તો એ ફૂટબોલમાં બી કાઉન્ટ થાય અને ક્રિકેટમાં બી કાઉન્ટ થાય. તો એવા કેટલા છે કે જે બંનેમાં કાઉન્ટ થાય? એવા કેટલા છે સ્ટુડન્ટ કે જેમને બંને ગેમ ગમે છે? એક સ્ટેટમેન્ટ છે એટલીસ્ટ વન ઓફ ધી ટુ ગેમ્સ, એટલે બધા સ્ટુડન્ટ એવા છે જેમને મિનિમમ એટલીસ્ટ એક ગેમ તો ગમે જ છે. કાં તો ક્રિકેટ ગમે છે કાં તો ફૂટબોલ. એટલીસ્ટનો મિનિંગ થાય એટલું કાં તો એનાથી વધારે. એટલીસ્ટ વન ઓર મોર ધેન ધેટ એટલે એટલીસ્ટ એક ગેમ કાં તો બંને ગેમ. બરાબર. સો હવે અહીંયા આપણે લખીએ, લેટ C denotes set of students, set of students who like to play cricket. બીજું છે ફૂટબોલનો F લઈએ. F denotes
set of students who like to play football. તો નંબર ઓફ ક્રિકેટને લાઈક કરવાવાળા 24, ફૂટબોલ એટલે કે એફને લાઈક કરવાવાળા 16 અને ક્લાસ ઓફ 35 સ્ટુડન્ટ્સ ઇટ મીન્સ નંબર ઓફ સી યુનિયન એફ ઇઝ ઇક્વલ ટુ 35. જ્યારે સર્વે થતો હોય ને, આના પછી એક એક્ઝામ્પલ આવશે ઇન અ સર્વે ઓફ સમ પીપલ. તો સર્વે જ્યારે થતો હોય ને ત્યારે જેટલા લોકો પર સર્વે થાય ને દેટ ઇઝ યુનિવર્સલ સેટ, બરાબર. બટ અહીંયા તો ક્લાસ છે 35 સ્ટુડન્ટનો, ઇટ મીન્સ ક્રિકેટ અને ફૂટબોલવાળા ટોટલ ભેગા થઈને કેટલા છે 35, બરાબર. સર્વેવાળો એક્ઝામ્પલ આવશે એટલે યુનિવર્સલ સેટ કઈ રીતે આવે તે હું સમજાવીશ. અત્યારે આપણે આ કરીએ. તો હવે આમાં ફાઇન્ડ શું કરવાનું છે? બોથનો મિનિંગ શું થાય? ક્રિકેટ ઇન્ટરસેક્શન ફૂટબોલ, દેટ ઇઝ બોથ. એન્ડ એટલે ઇન્ટરસેક્શન, બરાબર, અને ઓર એટલે યુનિયન. અહીંયા ઓર નથી લખેલું બટ ક્લાસ ઓફ 35 સ્ટુડન્ટ્સ દેટ ઇઝ યુનિયન, અને બોથ એટલે બંને ગમવાવાળા દેટ ઇઝ ઇન્ટરસેક્શન. સો હવે ઇક્વેશન મૂકીએ. સો નંબર ઓફ સી યુનિયન એફ, નંબર ઓફ સી થઈ ગયું. ખાલી વેલ્યુ મૂકવાની છે. 35 24 પ્લસ 16 માઇનસ થઈ જશે. આ માઇનસ એમ આવશે તો પ્લસ, અને પ્લસ એમ જશે તો માઇનસ, એટલે તમને આન્સર મળી જશે. તો એ જે આન્સર મળશે 45, તો 5 જે આન્સર મળશે દેટ ઇઝ યોર આન્સર, કે ધેર આર 5 સ્ટુડન્ટ્સ હુ લાઈક બોથ ફૂટબોલ એન્ડ ક્રિકેટ, બરાબર. સો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 26. તો એના પછી એક બીજો એક્ઝામ્પલ છે, પછી એક્સરસાઇઝ આવશે એન્ડ ધેન મિસલેનિયસ એક્ઝામ્પલ એન્ડ મિસલેનિયસ એક્સરસાઇઝ. ચાલો તો જોઈએ. એક્ઝામ્પલ નંબર 26. In a survey of 400 students in a school, survey of 400 students in a school, 100 were listed as taking apple juice. Apple juice પીવા વાળા 100, 150 as taking orange juice. Orange juice 150 students. 75 were listed as taking both એટલે intersection, apple as well as orange એવા 75. Find how many students were taking neither apple nor orange. આવો આન્સર છે. તો હવે એપલ જ્યુસ અને ઓરેન્જ જ્યુસ, તો લેટ, હવે આ તમને લખતા આવડવું જોઈએ. એ ડિનોટ્સ સેટ ઓફ સ્ટુડન્ટ્સ ટેકિંગ એપલ જ્યુસ, એન્ડ ઓરેન્જનો ઓ લઈએ તો ઓ ડિનોટ્સ સેટ ઓફ સ્ટુડન્ટ્સ ટેકિંગ ઓરેન્જ જ્યુસ. હવે જેટલી એ લોકો ઇન્ફોર્મેશન આપેલી છે એ લખી લઈએ. એપલ જ્યુસવાળા 100, ઇટ મીન્સ નંબર ઓફ એ 100, નંબર ઓફ ઓ 150, બોથ એટલે નંબર ઓફ એ ઇન્ટરસેક્શન ઓ 75. હવે ધ્યાન આપજો, સર્વે કરેલો છે 400 સ્ટુડન્ટ્સ પર. ઇટ મીન્સ કે એવું નથી કે એક જ ક્લાસના 400 સ્ટુડન્ટ્સ છે, એક ક્લાસમાં 400 સ્ટુડન્ટ્સ હોઈ પણ નહીં શકે. તો જ્યારે આગળનો ક્વેશ્ચન કર્યો ત્યારે એમાં એવું લખેલું હતું કે ઇન અ ક્લાસ ઓફ 35 સ્ટુડન્ટ્સ, તો એક જ ક્લાસના સ્ટુડન્ટ હતા એટલે યુનિયન આવતું હતું. બટ અહીંયા સર્વે થાય છે. સર્વે એટલે આખી સ્કૂલના અમુક ક્લાસના સ્ટુડન્ટ. તો ધેટ મીન્સ આ તમારો શું આવશે? તો ધેટ ઇઝ નંબર ઓફ યુનિવર્સલ સેટ. અલગ અલગ ક્લાસના સ્ટુડન્ટ છે, સર્વે ઓફ સ્ટુડન્ટ છે, એક ક્લાસનું નથી લખેલું. તો સર્વે થશે ત્યારે તમને યુનિવર્સલ સેટ મળશે. સો ધીસ ઇઝ યુનિવર્સલ સેટ, ધીસ ઇઝ એ ઓ એ ઇન્ટરસેક્શન ઓ. હવે મેં તમને કીધું કે બે સેટ આપેલા છે. ક્વેશ્ચન એવો છે કે નેધર એપલ નોર ઓરેન્જ. આપણે એપલ ઓર ઓરેન્જ વાળા ફાઇન્ડ કરીએ પહેલા.
एप्पल और एटले यूनियन, तो यूनियन फाइंड करिए तो दैट इज नंबर ऑफ ए यूनियन ओ इज इक्वल टू नंबर ऑफ ए प्लस नंबर ऑफ ओ माइनस नंबर ऑफ ए इंटरसेक्शन ओ. तो नंबर ऑफ ए वाला કેટલા છે 100 प्लस ओ वाला છે 150 माइनस 75. तो 250 माइनस 75 એટલે કે 175. તો 175 એવા છે કે જે either એપલ ઓર ઓરેન્જ જ્યુસ. હવે જોઈએ છે નેધર નોર, આપણે આન્સર મળ્યો ઓરમાં ઈધર ઓર. તો નેધર નોર એટલે આ પણ નહીં ઓર આ પણ નહીં, એપલ પણ નહીં ઓર ઓરેન્જ પણ નહીં. તો એ કેવી રીતે મળશે? ઇટ મીન્સ જો નોટ ડેશ કોમ્પ્લિમેન્ટ થાય છે એ ઓર ઈધર ઓર હતો એની જગ્યાએ નેધર નોર છે. ઇટ મીન્સ એ યુનિયન ઓ ડેશ નંબર ઓફ. બરાબર. તો કોઈ બી વસ્તુનું ડેશ કઈ રીતે મળે? એ ડેશ. આ સેટ કઈ રીતે શોધતા? યુનિવર્સલ સેટ માઇનસ ધેટ સેટ. તો નંબર ઓફ એ યુનિયન ઓ ડેશ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ યુનિવર્સલ સેટ માઇનસ નંબર ઓફ એ યુનિયન ઓ. ધીસ ઇઝ યોર આન્સર. એ યુનિયન ઓ ડેશ જોઈએ છે આપણને, નેધર નોર. એટલે નેધર નોરનો મિનિંગ જે તમારું ઓરમાં આવે છે એનું કોમ્પ્લિમેન્ટ. સો નંબર ઓફ યુનિવર્સલ 400 માઇનસ એ યુનિયન ઓ 175. તો યુ વિલ ગેટ 225. ફાઇનલ આન્સર આપણે લખવાનો છે. સો there are 225 students who drink neither apple nor orange. So this is neither nor example. બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 27, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. Example number 27. There are 200 individuals. 200 individuals with a skin disorder. એટલે કે ચામડીનો કંઈક ને કંઈક એમને ડિસઓર્ડર છે, બીમારી છે. 120 had been exposed to the chemical C1. 120 એવા છે જે કેમિકલ C1 ને એક્સપોઝ થયા અને એના લીધે સ્કિન ડિસઓર્ડર થયો. 50 એવા છે કે જે કેમિકલ C2 ને એક્સપોઝ થયા અને એમને સ્કિન ડિસઓર્ડર થયો. અને 30 એવા છે કે જે બોથ ધ કેમિકલ C1 અને C2 બંનેના લીધે, બોથ એટલે ઇન્ટરસેક્શન, એમને સ્કિન ડિસઓર્ડર થયો. ફાઇન્ડ ધ નંબર ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ એક્સપોઝ ટુ. ફર્સ્ટ કેસ છે, નંબર ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ ફાઇન્ડ કરવાના છે કે જે ખાલી કેમિકલ C1 થી બટ નોટ C2 થી ડિસઓર્ડર થયેલા હોય તે. ઇક્વેશન સમજો, આ મેં તમને ઇક્વેશનમાં લખાવેલું છે. હવે આપણે પહેલાં એવું કરીએ, લેટ એ ડિનોટ્સ set of individual exposed to C1 and let B denotes set of individuals exposed to chemical C2. હવે એ લોકોનો ક્વેશ્ચન એવું છે, નંબર ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ ફાઇન્ડ કરો કે જે C1 થી જ અફેક્ટેડ હોય બટ નોટ C2. નોટ એટલે માઇનસ, બરાબર. તો ફાઇન્ડ શું કરવાનું છે? C1 એટલે A, નોટ એટલે માઇનસ C2. સો નંબર ઓફ એ માઇનસ બી ફાઇન્ડ કરવાનું છે. હવે મેં તમને આ રીતે સેટ સમજાવેલો. યુનિવર્સલ સેટ અત્યારે નથી લખતો. ધીસ ઇઝ યોર એ સેટ, ધીસ ઇઝ યોર બી સેટ, ધીસ ઇઝ એ ઇન્ટરસેક્શન બી. અને આટલો પાર્ટ જે બચે ને આ, ધેટ ઇઝ એ માઇનસ બી. આમાં ખાલી એ સેટના જ એલિમેન્ટ્સ હોય, બરાબર. એટલે કે એવા એલિમેન્ટ્સ કે જે ખાલી આ સેટના જ હોય, તે જે બી સેટમાં કોમન નથી, તે ખાલી આ સેટના, ધેટ ઇઝ કોલ્ડ નંબર ઓફ સેટ એ માઇનસ બી. આમાં બીનું એક બી એલિમેન્ટ નથી આવતો. અને આ સેટ કયો છે? એ. તો એનું ઇક્વેશન મેં તમને શું લખાવેલું? નંબર ઓફ એ
ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ માઇનસ બી પ્લસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી. આ બંનેનું પ્લસ થઈને આખો આ સેટ એ બને. આપણને શું જોઈએ? એ માઇનસ બી જોઈએ. અહીંયા C1 થી અફેક્ટેડ હોય બટ નોટ C2 એટલે માઇનસ C2. સો એ માઇનસ બી. તો હવે અહીંયા જો નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ માઇનસ બી પ્લસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી. આપણને એ જ જોઈએ ને. હવે જો નંબર ઓફ એ તો C1 વાળા કેટલા છે? 120 છે. સો અહીંયા ડાયરેક્ટ જ લખી દઉં નંબર ઓફ એ 120, નંબર ઓફ બી 50 બોથ એટલે ઇન્ટરસેક્શન એ ઇન્ટરસેક્શન બી 30. બરાબર. અને 200 ઇન્ડિવિજ્યુઅલ્સનું આપણે લાસ્ટમાં સોલ્વ કરીશું. હવે અહીંયા જો નંબર ઓફ એ 120 મળી ગયા. નંબર ઓફ એ માઇનસ બી ફાઇન્ડ કરવાના અને એ ઇન્ટરસેક્શન બી ધેટ ઇઝ 30. પ્લસ 30 એમ આવે તો માઇનસ 30. સો આ તો પ્લસ જ છે. એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 90. સો ધેર આર, લાસ્ટ આન્સર લખવાનો છે, ધેર આર 90 ઇન્ડિવિજ્યુઅલ્સ who are affected or who are exposed to chemical C1 but not C2. બરાબર. સેકન્ડ ક્વેશ્ચન એમાં સેકન્ડ ક્વેશ્ચનમાં કીધું છે કેમિકલ C2 but not C1. અહીંયા કેવું હતું? કેમિકલ C1 but not C2. અહીંયા છે કેમિકલ C2 બટ નોટ C1. એટલે અહીંયા હવે તમારે શું ફાઇન્ડ કરવાનું છે? કેમિકલ C2 ને કોણ ડિનોટ કરે? બી ડિનોટ કરે છે. બરાબર. તો આ શું થશે? ધીસ ઇઝ બી માઇનસ એ. આપણે ફાઇન્ડ બી માઇનસ એ જ કરવાનું છે. C2 બટ નોટ C1. નોટ એટલે માઇનસ. સો C2 નો ડિનોટ કરવા વાળો સેટ બી, C1 ને ડિનોટ કરવા વાળો એ. નોટ એટલે માઇનસ. તો બી માઇનસ એ થશે. એ ને માઇનસ કરવાનું છે C1 ને. અને અહીંયા હતું that is not C2 એટલે કે માઇનસ બી ને કરવાનો હતો. તો હવે અહીંયા શું થશે? આ બી સેટને જોવું પડશે. તો નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ બી માઇનસ એ, આ ઇક્વેશનમાં લખાવેલું છે, પ્લસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી. સો નંબર ઓફ બી વાળા કેટલા છે? 50. નંબર ઓફ બી માઇનસ એ ફાઇન્ડ કરવાનું છે, પ્લસ નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી, તો ધેટ આર 30. પ્લસ 30 એમ જશે તો માઇનસ 30 થશે. સો નંબર ઓફ બી માઇનસ એ 50 minus 30 20. So there are 20 individuals who are affected with chemical C2 but not C1. હવે એમાં લાસ્ટ હજી એક ક્વેશ્ચન છે, that is chemical C1 or chemical C2. or આપી દીધું C1 or એટલે યુનિયન. સો નંબર ઓફ એ યુનિયન બી ફાઇન્ડ કરવાનું છે, that is number of A પ્લસ નંબર ઓફ બી માઇનસ એ ઇન્ટરસેક્શન બી. હવે ક્વેશ્ચન એવો થાય કે તો પછી 200 ઇન્ડિવિજ્યુઅલ્સ કોણ હતા? એ 200 ઇન્ડિવિજ્યુઅલ્સ છે એટલે કંપનીના અલગ અલગ સેક્શનમાં વર્કર જે હોય ને તે. સો ધેટ ઇઝ યોર યુનિવર્સલ સેટ. આ 200 જે છે ધેટ ઇઝ નંબર ઓફ યુનિવર્સલ સેટ. બરાબર છે. અને એ લોકો એવું કીધું છે C1 ઓર C2. ઓર એટલે તમારું યુનિયન. સો નંબર ઓફ એ યુનિયન બી ફાઇન્ડ કરો. તો નંબર ઓફ એ છે 120 પ્લસ નંબર ઓફ બી ધેટ ઇઝ 50 માઇનસ એ ઇન્ટરસેક્શન બી ધેટ ઇઝ 30. તો 170 minus 30 140. So there are 140 individuals who are affected with chemical C1 or C2. હવે એક્સરસાઇઝના એક બે ક્વેશ્ચન કરીએ પછી બાકીનો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કવર. એક્સરસાઇઝ 1.6 નો ફર્સ્ટ ક્વેશ્ચન તમે હોમવર્કમાં કરેલો. બાકીના ક્વેશ્ચન એક જ ઇક્વેશન પર બેઝ છે એટલે આ રીતે લખેલું છે. એક્સરસાઇઝ 1.6 નો સેકન્ડ ક્વેશ્ચન છે, that is x and y are two sets. X union y has 18 elements, x has 8 elements, y has 15 elements. Find x intersection y elements. થઈ જશે. હવે સિમ્પલ એક જ ઇક્વેશન, નંબર ઓફ x યુનિયન y ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ x પ્લસ નંબર ઓફ y માઇનસ નંબર ઓફ x ઇન્ટરસેક્શન y. સેમ એ રીતે આ થર્ડ ક્વેશ્ચન છે, ગ્રુપ ઓફ 400 પીપલ. ગ્રુપ છે, સર્વે નથી થતો. તો ગ્રુપ એટલે યુનિયન. કોનું છે? તો હિન્દી અને ઇંગ્લિશ. તો તમારે શું લખવાનું?
let H denotes the set of people who speak Hindi and let E denotes set of people who speak English. અને ગ્રુપ છે એટલે આ નંબર ઓફ હિન્દી યુનિયન ઇંગ્લિશ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ H પ્લસ નંબર ઓફ E માઇનસ H ઇન્ટરસેક્શન E. બરાબર, તો H યુનિયન E આપેલું છે 400, H 250, E 200 અને બોથ એટલે નંબર ઓફ H ઇન્ટરસેક્શન E ફાઇન્ડ કરવાનું છે. સિમ્પલ ક્વેશ્ચન છે એટલે ટાઈમ નથી બગાડતા. આમાં તો બેઠું બધું જ આપી દીધેલું છે, નંબર ઓફ S યુનિયન T ફાઇન્ડ કરવાનું છે. ધેન ફિફ્થ ક્વેશ્ચન છે that is x and y two set same. X has 40 elements, x union y 60, x intersection y 10 elements. Find y elements. આવી જશે આ બી સેમ ઇક્વેશન. અને સિક્સ ક્વેશ્ચન છે in a group of 70 people. ગ્રુપ છે એટલે યુનિયન. એમાંથી 37 like coffee, 52 like tea. 37 તો C denotes set of people who like tea coffee, T denotes set of people who like tea અને ગ્રુપ એટલે number of C union T is equal to number of C. થઈ ગયું. આ 70 people નું ગ્રુપ એટલે C union T, C 37, T 52 અને બોથ ફાઇન્ડ કરવાનું છે C intersection T. એન્ડ એટલે બોથ એવું લખેલું છે કે each person likes at least one of the two drinks. એટલે બધા લોકો એવા છે જેને બેમાંથી મિનિમમ એક ડ્રિંક તો ગમે અને અમુક એવા છે જેને બંને ડ્રિંક પણ ગમે. થઈ ગયું. હવે લાસ્ટ બે ક્વેશ્ચન છે એ કરીએ એટલે એક્સરસાઇઝ કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરથી મિસલેનિયસના એક્ઝામ્પલ સ્ટાર્ટ થશે. સો ક્વેશ્ચન નંબર 7 એન્ડ ધેન ક્વેશ્ચન નંબર 8. તો ક્વેશ્ચન નંબર 7માં એવું કીધું છે ઇન અ ગ્રુપ ઓફ 65 પીપલ. ગ્રુપ છે, group of 65 people, 40 like cricket, 10 like both cricket and tennis, how many like tennis only but not cricket? પહેલો ક્વેશ્ચન, ટેનિસ ઓનલી બટ નોટ આવી ગયો, અત્યારે જ ક્વેશ્ચન કરી ગયા કેમિકલ વાળો. અને સેકન્ડ છે હાઉ મેની લાઈક ટેનિસ. ટેનિસ એટલે જેને ટેનિસ ગમતું હોય તે, એના સિવાય કંઈ ગમે તો પણ ચાલે. અને ધેન લાસ્ટ ક્વેશ્ચન. તો જો ગ્રુપ ઓફ 65 પીપલ, હવે છે ને મેં અહીંયા શોર્ટમાં લખું છું સી ડિનોટ્સ સેટ ઓફ પીપલ હુ લાઈક ક્રિકેટ. તો સેટ ઓફ પીપલ હુ લાઈક એ તમે લખી લેજો અત્યારે. એન્ડ ટી ડિનોટ્સ સેટ ઓફ પીપલ હુ લાઈક ટેનિસ. થઈ ગયું. ગ્રુપ છે એટલે સી યુનિયન ટી આપેલું છે તો આપણે એનો યુઝ કરીએ. નંબર ઓફ સી યુનિયન ટી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સી પ્લસ નંબર ઓફ ટી માઇનસ સી ઇન્ટરસેક્શન ટી. તો વોટ ઇઝ સી યુનિયન ટી? 65. નંબર ઓફ સી ક્રિકેટને લાઈક વાળા 40 પ્લસ ટી ટેનિસને લાઈક કરવાવાળા શોધવાના છે માઇનસ ઇન્ટરસેક્શન 10 એવા છે કે જેમને બંને ગમે છે. તો 40 minus 10 30 plus 30 એમ આવે તો minus 30. તો નંબર ઓફ ટેનિસ 35. તો હવે તમારે આન્સર શું લખવાનો? there are 35 people who like tennis. ઓનલી નહીં, ટેનિસ. નંબર ઓફ ટેનિસનો મતલબ શું થાય? 35 પીપલ એવા છે કે જેમને ટેનિસ તો ગમે જ છે, એના સિવાય બીજું કંઈ ગમતું હોય તો પણ ચાલે. એટલે આનો આન્સર આવી ગયો. હવે આ જો ટેનિસ ઓનલી બટ નોટ ક્રિકેટ એટલે ફાઇન્ડ શું કરવાનું છે? ટેનિસ ઓનલી ટી, નોટ એટલે માઇનસ ક્રિકેટ, ટી માઇનસ સી ફાઇન્ડ કરવાનું છે. બરાબર, તો એક ટી અને એક સી. સો નાવ એ અને બી સેટ કરતા તો નંબર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ટી માઇનસ સી પ્લસ ટી ઇન્ટરસેક્શન સી થશે. આ સો જો નંબર ઓફ ટી માઇનસ સી પ્લસ નંબર ઓફ ટી ઇન્ટરસેક્શન સી આ રીતે. આ ટેનિસ ને આ ક્રિકેટ, તો આ ટી ઇન્ટરસેક્શન સી, ટી માઇનસ સી અને આ સી માઇનસ ટી. આપણને ટી માઇનસ સી જોઈએ, ટેનિસ ઓનલી બટ નોટ ક્રિકેટ માઇનસ, તો આ લીધું. નંબર ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ટી માઇનસ સી પ્લસ નંબર ઓફ ટી ઇન્ટરસેક્શન સી. સો નંબર ઓફ ટી કેટલા મળ્યા? 35. ટી માઇનસ સી ફાઇન્ડ કરવાનો પ્લસ ટી ઇન્ટરસેક્શન સી બોથ વાળા કેટલા છે? ક્રિકેટ એન્ડ ટેનિસ વાળા 10.
+10 એમ જાય તો -10 આવી ગયું. સો ફાઇનલ આન્સર શું લખશો? There are 25 people who like tennis only but not cricket. બરાબર. લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 8. So question number 8 is, in a committee 50 people speak French. તો હું ડાયરેક્ટ લખું છું 50 people, number of people who speak French, number of F 50. 20 speak Spanish, તો S denotes number of people who set of people who speak Spanish, Spanish વાળા 20. 10 speak both એટલે intersection વાળા 10. How many speak at least one of the two language? એટલીસ્ટ એટલે મિનિમમ એક લેંગ્વેજ તો બોલતો હોવો જ જોઈએ, બંને બોલે તો બી કંઈ નહીં. તો એટલીસ્ટનો મિનિંગ અને ઓરનો મિનિંગ સેમ થાય. સો આપણે શું ફાઇન્ડ કરવાનું? એસ યુનિયન એફ. આવડી જશે. એસ યુનિયન એફ, નંબર ઓફ એસ પ્લસ નંબર ઓફ એફ માઇનસ નંબર ઓફ એસ ઇન્ટરસેક્શન. અહીંયા આપણી એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આગળ વધીશું. નોટ્સ બનાવીને મને વોટ્સઅપ કરવાનું છે. થેન્ક યુ.